જય માતાજી મિત્રો, આજે આપણે દૂધીને ખમણિયા વગર જ ઝટપટ બની જાય અને એકદમ ટેસ્ટી બહાર કંદોય બનાવે તેવો જ એકદમ ટેસ્ટી કુકરમાં જ દૂધીનો હલવો બનાવીશું અને તે પણ ફક્ત 10 જ મિનિટમાં. તો તેની માટે મેં અહીંયા એક કુકરમાં 2 ચમચી જેટલા ઘીને ગરમ કરી લીધું છે. તો સૌપ્રથમ આપણે કાજુ અને બદામને તળી લેશું. ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે તેને ધીમા તાપે તળી લેવાના છે. હવે તેને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને થોડી સૂકી દ્રાક્ષ એટલે કે કિસમિસ નાખી દઈશું અને તેને પણ 1 મિનિટ માટે સતળાવા દઈશું. હવે બધું સરસ રીતે ગોલ્ડન કલર થઈ જાય એટલે તેને કાઢી લેશું. હવે મેં અહીંયા 1 કિલો જેટલી દૂધી લઈ લીધી છે, તો તેની છાલ ઉતારી લેશું અને તેના આપણે કટકા કરી લેશું. કટકા થઈ જાય એટલે જે કુકરમાં આપણે ડ્રાયફ્રૂટ્સને શેકેલા હતા તે જ વધેલું ઘી આપણે ગરમ કરી લેવાનું છે અને તેમાં આપણે દૂધી નાખી દઈશું. દૂધીને આપણે ત્યાં સુધી સતળાવવાની છે, તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી સતળાવા દઈશું, તેથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો તેનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે, તો તેમાં આપણે 1.5 કપ જેટલું દૂધ એડ કરી દઈશું. હવે તેને આપણે ફૂલ ફ્લેમ ઉપર 3 વિસલ થવા દઈશું. તો આપણી દૂધી એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે, તો તેને આપણે હવે મેશ કરી લેશું. તો હવે ગેસની ફ્લેમને આપણે ધીમી કરી નાખીશું અને હવે તેમાં આપણે 1 ચમચી જેટલો એલચીનો પાવડર અને 1 કપ જેટલી આપણે ખાંડ એડ કરી દઈશું. હવે કન્ટિન્યુઅસલી આપણે હલાવતા રહીશું જ્યાં સુધી આપણી ખાંડ મેલ્ટ ના થાય અને તેનું પાણી એકદમ દૂધીમાં ભળી ના જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું. હવે તેમાં થોડા જે ડ્રાયફ્રૂટ્સ છે તે નાખી દઈશું અને હવે જો તમારે કન્ટિન્યુઅસલી હલાવવું ના હોય તો ધીમું તાપ કરી અને તેને ઢાંકીને પણ તમે રાખી શકો છો અને તેમાં વચમાં તમે તેને હલાવતા રહેજો. હવે આપણો દૂધીનો હલવો એકદમ રેડી થઈ ગયો છે, તો તેને આપણે સર્વ કરી દઈશું. તો છે ને એકદમ સરળ રીતે તમારો આ દૂધીનો હલવો રેડી થઈ જશે અને બધાને ખૂબ જ પસંદ આવશે. અને હા, જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને કમેન્ટ પણ કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી. જય માતાજી મિત્રો.